ઓમ નમઃ શિવાય. જય ભોળાનાથ. મિત્રો, હવે આપણે પાર્વતીજીના વિવાહનો પ્રસંગનો બીજો ભાગ કરીશું. પાર્વતી બોલ્યા, હે માતા અને પિતાજી, હું ઘેર નહીં આવું. તમે મારી પ્રતિજ્ઞા સાંભળો. હું ઉત્તમ તપસ્યા દ્વારા ભગવાન શંકરને ફરી અહીં બોલાવીને તેમને વરીશ. આ પ્રમાણે કહીને મનસ્વીની પાર્વતી એકાગ્ર ચિત્તે કઠોર ઉગ્ર તપસ્યા દ્વારા ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા. તે સમયે જ્યાં વિજયા, માધવી, સુલોચના, સુશ્રુતા, શ્રુતા, શુકી, પ્રમલોચા, સુભંગા, શ્યામા, ચિત્રાંગી, વારુણી, સુધા અને બીજી પણ ઘણી સખીઓ ગિરિરાજ કુમારીની સેવામાં રહેવા લાગી. પરમાત્મા રુદ્રે કામદહન જ્યાં કર્યું હતું ત્યાં જ એક વેદી બનાવીને પાર્વતીજી તેના ઉપર બિરાજમાન થયા. તેઓ અન્ન અને ફળનો ત્યાગ કરીને માત્ર લીલા પાંદડા ખાઈને તપ કરવા લાગ્યા. ત્યાર પછી લીલા પાંદડા પણ છોડીને સૂકા પાંદડા પર નિર્વાહ કરવા લાગ્યા. થોડા સમય પછી જ્યારે તેમણે સૂકા પાંદડાનો પણ ત્યાગ કર્યો ત્યારે તેઓ અર્પણા નામે પ્રસિદ્ધ થયા. પછી સૂકા પાંદડા છોડીને તેઓ કેટલાક સમય સુધી માત્ર જળ પર જ રહ્યા. પછી જળ પણ છોડીને વાયુ પીને રહેવા લાગ્યા. આ પ્રમાણે સતી સાધ્વી ગિરિજા દીર્ઘકાળ સુધી તપસ્યા કરતા રહ્યા. ભગવાન શંકરની પ્રસન્નતાને માટે મનમાં ઉત્તમ નિષ્ઠા રાખીને પાર્વતી ઉગ્ર તપસ્યા દ્વારા આરાધના કરતા રહ્યા. પાર્વતીના તે ઉગ્ર તપથી સંપૂર્ણ ચરાચર જગત સતપ્ત થવા લાગ્યું. ત્યારે દેવતાઓ અને અસુરો મળીને બ્રહ્માજીના શરણે ગયા. દેવતાઓ બોલ્યા, હે ભગવાન, તમે જ આ સંપૂર્ણ ચરાચર જગતનું સર્જન કર્યું છે. અમારી રક્ષા કરવા યોગ્ય તમે જ છો. દેવતાઓની વાત સાંભળીને બ્રહ્માજીએ મનમાં જ ચિંતન કર્યું. ચિંતનથી તેમને જાણ થઈ કે પાર્વતીની તપસ્યાથી મહાન દાવાનળ અગ્નિ પ્રગટ થયો છે. એ જાણીને બ્રહ્માજી બહુ શીઘ્રતાથી ક્ષીરસાગર પર ગયા. ત્યાં જઈને તેમણે અતિ શોભાયમાન શૈયા પર સૂતેલા ભગવાન વિષ્ણુના દર્શન કર્યા. લક્ષ્મી દેવી તેમના બંને ચરણારવિંદોની નિરંતર સેવા કરી રહ્યા હતા. ગરુડજી થોડે દૂર મસ્તક ઝુકાવીને હાથ જોડીને ઊભા હતા. શ્રી કાંતિ, તૃષ્ટિ, વૃત્તિ અને દયા વગેરે દેવીઓ પણ ભગવાનની સેવામાં સંલગ્ન હતી. નવશક્તિઓથી સંપન્ન ભગવાન વિષ્ણુ પોતાના પાર્ષદોથી ઘેરાયેલા હતા. કુમુદ, કુમુદાન, સનક, સનનંદન, સનાતન, પ્રસુપ્ત, વિજય, અરિજીત, જયંત, જયતસેન, જય, સનંતકુમાર, દેવર્ષિ નારદ, તુંબુર, મહાશંખ, પાંચજન્ય, કૌમુદકી ગદા, સુદર્શન ચક્ર તથા પરમ અદ્ભુત શાંડ્ય નામક ધનુષ્ય, આ બધા બ્રહ્માજીને ત્યાં મૂર્તિમાન દેખાયા. બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુની સમીપ જઈને તેમની પ્રાર્થનાપૂર્વક કહ્યું, હે મહાવિષ્ણુ, અમે પાર્વતીજીની ઉગ્ર તપસ્યાથી બળી રહ્યા છીએ અને સનપ્ત થઈને તમારા શરણે આવ્યા છીએ. તમે અમારી રક્ષા કરો, રક્ષા કરો. ત્યારે શેષનાગની શૈયા પર બિરાજમાન પરમેશ્વર શ્રી હરિ આ પ્રમાણે બોલ્યા, હે દેવતાઓ, આજે તમારી સાથે હું પરમેશ્વર મહાદેવજી પાસે આવું છું. આપણે બધા મળીને તેમને પ્રાર્થના કરીએ કે તેઓ પાર્વતીજીની સાથે લગ્ન કરવા તૈયાર થાય. ભગવાન શિવ પુરાણ પુરુષ છે, સર્વના અધીશ્વર છે. તેઓ સૌના માટે વરેણ્ય, વરણ કરવા યોગ્ય અથવા સેવ્ય છે. ઉત્તમ સ્વરૂપની પરાંકાષ્ઠા છે તથા તેઓ જ પરાત્પર પરમાત્મા છે. અત્યારે તેઓ તપસ્યામાં લીન છે. આપણે બધા તેમના શરણમાં જઈએ. સુતજી કહે છે, ભગવાન વિષ્ણુના આ પ્રમાણે કહેવાથી બધા દેવતાઓ પિનાકધારી મહાદેવજીના દર્શન કરવા માટે ગયા. ભગવાન શિવ સમુદ્રની સામે કિનારે ઉત્તમ સમાધિ લગાવીને યોગાસન પર બિરાજમાન હતા. તેમના પાર્ષદો તેમની ચારે બાજુથી ઘેરીને બેઠા હતા. તેમણે સર્પરાજ વાસુકીને યજ્ઞોપવીતની જેમ ધારણ કરેલો હતો. કંબલ અને અશ્વતર આ બંને પ્રકારના નાગોના તેમણે કુંડળ પહેર્યા હતા. કરકોટક અને કુલ્લીસ સર્પોના તેમણે બંને હાથમાં કંકણ ધારણ કર્યા હતા. શંખ અને પદ્મ નામક નાગના ભુજબંધ ધારણ કરીને અત્યંત શોભાયમાન હતા. પહેરવાના વસ્ત્રના સ્થાન પર તેમણે મૃગચર્મ લપેટી રાખ્યું હતું. તેઓ મસ્તક પર ભાગીરથી ગંગા તથા અર્ધચંદ્રથી શોભતી જટા ધારણ કરીને મોટા મોટા જ્ઞાની મહાત્માઓ સાથે બેઠા હતા.
તેમના શ્રીઅંગોની કાંતિ કપૂર જેવી ગૌર હતી અને કંઠમાં નીલ છિદ્ર શોભતું હતું. ભગવાનની પાસે જ તેમના વાહન નંદીશ્વર પણ હતા. આવી અદ્ભુત શોભાયુક્ત સુરશ્રેષ્ઠ શિવજીના બધા દેવતાઓએ દર્શન કર્યા. તે સમયે બ્રહ્મા, વિષ્ણુ, ઋષિ દેવતા અને દાનવોએ વેદ ઉપનિષદોના સૂક્તો દ્વારા ભગવાન શિવની સ્તુતિ કરી. શ્રી બ્રહ્માજી બોલ્યા, કામદેવનો અંત કરનારા શ્રી રુદ્રને નમસ્કાર છે. લોમશજી કહે છે, ત્યાં પાર્વતી દેવી બહુ કઠોર તપસ્યા કરી રહ્યા હતા. તે તપસ્યાથી તેમણે ભગવાન શંકરને જીતી લીધા. દેવીની તપસ્યાથી હાર માનીને ભગવાન શિવ સમાધિમાંથી બહાર આવીને તુરંત તે સ્થાન પર ગયા જ્યાં પાર્વતીજી તપ કરતા હતા. ત્યાં જઈને તેમણે જોયું, દેવી ગિરજા સખીઓથી ઘેરાયેલી વેદી પર બેઠા છે અને ચંદ્રમાની કળાની જેમ પ્રકાશિત થઈ રહ્યા છે. મહાદેવજીએ તેમને જોઈને તત્કાળ બ્રહ્મચારીનો વેશ ધારણ કરી લીધો અને તે જ સ્વરૂપે સખીઓની મંડળીમાં જઈને પૂછ્યું, હે સખીઓ, આ સર્વાંગ સુંદર કન્યા પોતાની સખીઓની વચ્ચે કેમ બેઠી છે? આ કોણ છે? આ કોની પુત્રી છે? ક્યાંથી આવી છે અને શા માટે તપસ્યા કરી રહી છે? ત્યારે જયાએ જવાબ આપ્યો, બ્રહ્મચારી આ ગિરિરાજ હિમાચલની પુત્રી છે અને તપસ્યા દ્વારા ભગવાન રુદ્રને પતિ રૂપે પ્રાપ્ત કરવા ઈચ્છે છે. જયાની વાત સાંભળીને વટુ રૂપધારી શિવ ખડખડાટ હસીને બોલ્યા, હે સખીઓ, આ પાર્વતી ભોળી છે. આને પોતાના હિત અહિતનું કોઈ જ્ઞાન નથી. ભલા રુદ્રની પ્રાપ્તિ માટે તપસ્યા કરવાની શી જરૂર છે? અરે રુદ્ર તો અમંગળ રૂપ છે. હાથમાં ખોપડી રાખે છે, શમશાનમાં નિવાસ કરે છે. જે દિવસે આનો રુદ્રની સાથે સંબંધ થશે તે દિવસથી આ શુભ અંગોવાળી પાર્વતી પણ અશુભ રૂપ થઈ જશે. રુદ્ર તો તે જ છે ને જેમને દક્ષે શ્રાપ આપીને બહિષ્કૃત કરી દીધો છે. અત્યંત ભયાનક વિષવાળા જે સર્પ હતા તે જ તેમના અંગોના આભૂષણો છે. રુદ્ર પોતાના શરીર પર ચિતાની ભસ્મ લગાવે છે, ચામડાનું વસ્ત્ર પહેરે છે, અમાંગલિક વસ્તુઓ ધારણ કરે છે તથા નિરંતર ભૂત પ્રમથ અને પિશાચનોની વચ્ચે રહે છે. આ સુકુમારી કન્યાને તે રુદ્ર પાસે શું લેવું છે? સખીઓએ તેને આમ કરતાં રોકવી જોઈએ. મનોહર રૂપવાળા દેવરાજ ઇન્દ્ર, પરમ તપસ્વી ધર્મરાજ, વરુણ, કુબેર, વાયુ તથા અગ્નિને છોડીને રુદ્ર પ્રત્યે આનો અનુરાગ કઈ રીતે થયો? પરમેશ્વર શિવે આવી ઘણી વાતો ત્યાં કહી. પાર્વતી સખીઓની વચ્ચે બેસીને તપસ્યામાં સંલગ્ન હતા. તેમણે વટુ રૂપધારી રુદ્રની વાતો સાંભળીને તેમના પ્રત્યે રોષપૂર્વક કહ્યું, જયા, સાધ્વી વિજયા, વિશ્વસુંદરી, પ્રમોલોચા અને મહાભાગા સુલોચના, હું તમને કહું છું, મેં જે કંઈ કર્યું છે તે બરાબર કર્યું છે, પરંતુ તમારે આ બ્રહ્મચારી સાથે શું કામ છે જે તેની કઠોર વાતો સાંભળો છો? બ્રહ્મચારીના રૂપમાં આ કોઈ મહાદેવજીનો નિંદક આવ્યો છે. સખીઓ, આવી વ્યક્તિ સાથે આપણે શું પ્રયોજન? જે મહાત્માઓની નિંદા કરનારા, પાપી, કૃતજ્ઞ, વેદ દૂષક, વેદ ભ્રષ્ટ અને મર્યાદા રહિત છે તેવા લોકો સાથે બુદ્ધિમાન લોકોએ વાર્તાલાપ ન કરવો જોઈએ. શ્રેષ્ઠ પુરુષોની નિંદા સાંભળીને જે તુરંત ત્યાંથી ઉઠીને બીજી જગ્યાએ ચાલ્યા જતા નથી તે પ્રતિષ્ઠાહીન લોકો પાપના ભાગી થાય છે. ગિરિજાના વચન સાંભળીને વિજયા વટુ રૂપધારી રુદ્રને ગુસ્સે થઈને બોલી, હે બ્રહ્મચારી, અહીંથી ચાલ્યા જાઓ. હવે તમારે એક ક્ષણ પણ રોકાવું ન જોઈએ. વિજયા વાતચીત કરવામાં બહુ કુશળ હતી. તેણે આ પ્રમાણે ધમકાવીને વિવાદ કરનારા વટુ રૂપધારી શિવને વિદાય કરી દીધા. તેઓ તત્કાળ અંતર ધ્યાન થઈ ગયા. બધી સખીઓમાંથી કોઈએ જોયું નહીં કે તે ક્યાં ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન મહેશ્વર પાર્વતીની સામે પોતાનું વાસ્તવિક રૂપ ધારણ કરીને એકદમ ત્યાં પ્રગટ થઈ ગયા. ધ્યાનમાં લાગેલા પાર્વતી દેવી જ્યારે પોતાના ધ્યાનમાં સ્વરૂપને શોધી રહ્યા હતા તે જ સમયે તેમના હૃદય સ્થિત દેવતા બહાર દેખાવા લાગ્યા. વિશાળ નેત્રોવાળા સુશીલા ગિરજાએ આંખ ખોલીને જોયું તો સર્વલોક મહેશ્વર દેવ દેવેશ્વર શિવ સામે જ દેખાયા. તે કૈલાશ નિવાસી શંકરને બે ભુજાઓ, એક મુખ અને અદ્ભુત સ્વરૂપ હતું. માથા પર જટાઓ બાંધેલી હતી. તેમાં ચંદ્રમાની કળા શોભી રહી હતી.
ભગવાન હાથીનું ચામડું પહેરી રાખ્યું હતું. તેમના કાનોમાં કુંડળની જગાએ મહાભાગ કંબલ અને અશ્વંતરા બે નાગ વિરાજી રહ્યા હતા. પરમકાંતિમાન સર્પરાજનો હાર બનાવી લીધો હતો. તેમના હાથોમાં સર્પના કંકણ શોભી રહ્યા હતા. આ પ્રમાણે રુદ્રે સર્પોના આભૂષણ બનાવ્યા હતા. આવું રૂપ ધારણ કરીને ભગવાન શિવ પાર્વતીની સામે ઊભા રહ્યા અને ઉતાવળથી બોલ્યા, હે કલ્યાણી, તમે વરદાન માંગો. તે સમયે સતી સાધ્વી પાર્વતી બહુ લજ્જાવશ શંકરજીને કહેવા લાગ્યા, હે દેવેશ, તમે મારા સનાતન સ્વામી છો. શું તમને પહેલાંની ઘટનાનું કાંઈ સ્મરણ છે? હે પ્રભુ, હું તે જ સતી છું જેના માટે તમે દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો. તે જ તમે છો અને તે જ હું છું. તારકાસુરના વધરૂપી દેવતાઓના કાર્યની સિદ્ધિ માટે હું મેનાના ગર્ભથી પ્રગટ થઈ છું. તમારાથી મારા દ્વારા એક પુત્ર થશે. તેથી હે મહેશ્વર, તમે મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરો. તમારે ઋષિઓની સાથે હિમવાનની પાસે જવું જોઈએ અને તેમની પાસે મારી યાચના કરવી જોઈએ. મારા પિતા હિમવાન તમારી આજ્ઞાનું પાલન કરશે, એમાં સંદેહ નથી. પૂર્વકાળમાં જ્યારે હું દક્ષ પુત્રી હતી ત્યારે પણ મારા પિતાએ મને તમારી સેવામાં સમર્પિત કરી હતી. હે મહાભાગ, મારા અને તમારા લગ્ન દેવતાઓની કાર્યસિદ્ધિ માટે થઈ રહ્યા છે. ત્યારે મહાદેવજીએ પાર્વતીને હસીને કહ્યું, હે દેવી, અહંકાર રૂપી પ્રવૃત્તિથી મહત્તત્વ ઉત્પન્ન થયું. મહત્તત્વથી તામસ અહંકારની ઉત્પત્તિ થઈ. તામસ અહંકારથી સર્વવ્યાપી આકાશ પ્રગટ થયું. આકાશથી વાયુ અને વાયુથી અગ્નિની ઉત્પત્તિ થઈ. અગ્નિથી જળ અને જળથી પૃથ્વી થઈ. હે સુમુખી, પૃથ્વી વગેરે મહાભૂત તથા ભૌતિક વસ્તુઓ જે પણ દેખાય છે તે બધી નાશવાન છે. અવિનાશી તો આત્મા જ છે, જે એક હોઈને પણ અનેકતાને પ્રાપ્ત થયો છે. નિર્ગુણ હોવા છતાં પણ ગુણોથી આવૃત થઈ રહ્યો છે, જે સદા પોતાના જ પ્રકાશથી પ્રકાશિત થનારો છે, પરંતુ આ સમયે બીજા વડે પ્રકાશિત થનારો બની ગયો છે. સ્વતંત્ર હોવા છતાં પણ પરતંત્ર જેવો થઈ ગયો છે. હે દેવી, પ્રકૃતિ રૂપથી તમે જ મહત્તત્વને પ્રગટ કર્યું છે. આ સંપૂર્ણ માયામય જગત તમારા દ્વારા જ રચવામાં આવ્યું છે. ત્રણેય ગુણોનું કાર્ય તમે જ પ્રગટ કર્યું છે. તમે જ ત્રિગુણમયી સૂક્ષ્મ પ્રકૃતિ છો અને હું સદા તમારા બધા કાર્યોનો સાક્ષી માત્ર છું. હું હિમાલય પાસે નહીં જાઉં, તેમની પાસે કોઈ પ્રકારની યાચના નહીં કરું, કેમ કે કોઈની આગળ આપો આવું વચન મુખથી બોલાય તે જ ક્ષણે પુરુષ લઘુતાને પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે કહીને ભગવાન શિવ પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યાર પછી હિમવાન પોતાના ધર્મપત્ની મેના તથા બીજા પર્વતોની સાથે ત્યાં આવ્યા. પાર્વતીજી તેમને જોઈને ઊભા થઈ ગયા અને પોતાના માતા પિતા અને ભાઈ બંધુઓને મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા. ત્યારે હિમાલયે મધુર વાણીમાં પૂછ્યું, હે સાધ્વી, તમે અહીં રહીને શું કર્યું? પાર્વતી બોલ્યા, હે પિતાજી, મેં અહીં ઉત્તમ તપસ્યા કરીને કામનાશક મહાદેવજીની આરાધના કરી છે. મારું આ મહાન કાર્ય જે અન્ય લોકો માટે દુર્લભ છે તે આજે સિદ્ધ થઈ ગયું છે. મહાદેવજી સંતુષ્ટ થઈને અહીં મારા વરણ માટે મને વરવા માટે પધાર્યા હતા, પરંતુ જ્યારે મેં એવું કહ્યું કે મારા પિતાજીની અનુપસ્થિતિમાં અત્યારે તમે મારું પાણી ગ્રહણ કઈ રીતે કરી શકો, ત્યારે તેઓ પાછા જતા રહ્યા. પાર્વતીની આ વાત સાંભળીને બંધુ બાંધવ સહિત હિમવાને બહુ હર્ષ થયો. તેમણે ગિરજાને કહ્યું, હવે આપણે બધા ઘેર જઈએ. તે સમયે બધા લોકો એકઠા થઈને પાર્વતીને બધી બાજુથી વીંટળાઈ ગયા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા. ત્યાર પછી હિમવાન પાર્વતીને પોતાને ઘેર લઈ આવ્યા. દેવતાઓ ધુંધુંભી વગાડવા લાગ્યા. તેમના શંખ અને શરણાઈઓ પણ વાગી ઉઠ્યા. આ પ્રમાણે પોતાના પિતાને ઘેર આવેલા પાર્વતી ઉત્કૃષ્ટ તેજથી સુશોભિત થવા લાગ્યા. તેઓ મનમાં સદા ભગવાન શિવનું ચિંતન કરતા હતા. શ્રેષ્ઠ દેવતાઓ પણ તેમના પ્રત્યે પૂજ્ય ભાવ રાખતા હતા. લોમસજી કહે છે, ત્યાર પછી ભગવાન મહેશ્વરના
લોકલેલા સપ્તર્ષિઓ ઓચિંતા હિમવાનની પાસે આવ્યા. તેમને આવેલા જોઈને હિમવાનને બહુ પ્રસન્નતા થઈ અને તેમણે તુરંત જ ઊભા થઈને તે બધાનો સ્વાગત સત્કાર કર્યો. પછી મસ્તક ઝુકાવીને વિનયપૂર્વક પૂછ્યું, હે મહર્ષિઓ, તમે અહીં શા હેતુથી પધાર્યા છો? તમારા આગમનનું કારણ જણાવો. ત્યારે સપ્તર્ષિઓએ કહ્યું, હે પર્વતરાજ, અમને ભગવાન શંકરે બોલાવ્યા છે. અહીં તમારી પાસે જ આવ્યા છીએ. તમારી કન્યાને જોવાનો જ અમારો ઉદ્દેશ્ય છે. તેથી તુરંત જ તમારી કન્યા અમને બતાવો. બહુ સારું કહીને હિમવાને પાર્વતીને ત્યાં બોલાવ્યા અને સપ્તર્ષિઓને પ્રસન્નતાથી કહ્યું, આ જ મારી કન્યા છે. પરંતુ અત્યારે મારે તમને એક ખાસ વાત કહેવી છે. જેઓ તપસ્વીઓમાં સર્વશ્રેષ્ઠ છે, પરમ વિરકત છે અને કામદેવનો નાશ કરનારા છે, જેમણે કામને બાળીને તેને અનંગ બનાવી દીધો છે, એવા ભગવાન શંકર હવે લગ્ન કરવા તૈયાર કઈ રીતે થઈ ગયા? જે વધારે નજીક યા અધિક દૂર રહેનારો હોય, પોતાનાથી વધારે ધનવાન હોય અથવા નિર્ધન હોય, જેની કોઈ આજીવિકા ન હોય તથા જે મૂર્ખ હોય, એવા પુરુષને કન્યા આપવી એ યોગ્ય માનવામાં આવતું નથી. જે સ્વયંને મહાન માનનારો, રોગી તથા પ્રસાદી હોય, એવા પુરુષને કન્યા આપવી ન જોઈએ. તેથી હે મુનિવરો, તમારી સાથે સારી રીતે વિચાર કરીને જ મારે મહાદેવજીને મારી કન્યા આપવી છે. આ જ મારો નિશ્ચય છે. ત્યારે મહર્ષિઓએ કહ્યું, જેમણે તીવ્ર તપસ્યા કરી છે અને તે તપ દ્વારા ભગવાન શિવની આરાધના કરી છે, તે પાર્વતી દેવી પર આજે ભગવાન શિવ બહુ પ્રસન્ન છે. હે પર્વતરાજ, તમને પાર્વતી અને ભગવાન શિવના મહિમાનું થોડુંક પણ જ્ઞાન નથી. તેથી તમે અમારી વાત માનો. તમારી પુત્રી પાર્વતીને પરમાત્મા ભગવાન શિવની સેવામાં આપી દો. પવિત્રાત્મા ઋષિઓના વચન સાંભળીને ગિરિરાજ હિમવાને બહુ ઉતાવળથી બધા પર્વતોને કહ્યું, હે મેરુ, હે નિષદ, હે ગંધમાદન, હે મંદરાચલ અને હે મૈનાક, તમે બધા પોતાની યથોચિત સંપત્તિ આપો, જેથી એ પ્રમાણે કરી શકાય. ત્યારે વાતચીત કરવામાં કુશળ મેનાએ કહ્યું, હે નાથ, અત્યારે હવે અંદરો અંદર વિચાર કરવાથી શો લાભ? આ કાર્ય તો ત્યારે જ સંપન્ન થઈ ગયું હતું જ્યારે આ મહાભાગ્યશાળી કન્યાએ જન્મ લીધો હતો. આ કન્યા દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે ઉત્પન્ન થઈ છે. ભગવાન શિવને માટે જ આનો અવતાર થયો છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.